કેમ છો ખેડૂત મિત્રો? કૃષિ સહિતાની આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. બટાકા એક રોકડિયા પાકોમાં, શાકભાજી પાકોમાં ગણાતો એક પાક છે અને આ બટાકાની ખેતી આપણા ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારમાં સૌથી વધુ જોવા મળે છે. અને આ ગુજરાતમાં આપણે બટાકાનું લગભગ 25 થી 30 ટન જેટલું ઉત્પાદન કરતા હોઈએ છીએ અને ભારત પણ વિશ્વમાં બીજા નંબરે બટાકાના ઉત્પાદનમાં આવે છે. તો આ બટાકાની ખેતી વિશે વાત કરવી તો જરૂરી છે. હવે બટાકાનો પાક એક શિયાળુ પાક હોવાથી આપણને ખબર એમ તેને 18 થી 28 અંશ સેલ્સિયસનું જે તાપમાન હોય છે અનુકૂળ આવે છે. અને બટાકાની ખેતીમાં સારી નિતાર શક્તિ વાળી, ગોરાળુ, મધ્યમ કાળી, ભીની જમીન હોય તો એ વધુ માફક આવે છે. હવે જ્યારે વાત કરું કે બટાકાની ખેતીમાં બીજ કઈ ટાઈપના જોઈએ છે, મતલબ જે આપણું બટાકું છે એનો વજન કેટલો હોવો જોઈએ, એમાં આંખો કેટલી હોવી જોઈએ, તો આ બટાકાના બિયારણની પસંદગી કરતી વખતે તમારે જો આખું બટેકું હોય તો 25 થી 40 ગ્રામનું, અથવા તો એના 25 થી 40 ગ્રામના કટકા કરી દેવા કે જેમાં આપણને 2 થી 3 આંખો આવતી હોય. તો આવું એક શ્રેષ્ઠ બટેકું હોય છે કે જેને આપણે વાવેતરમાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ બટેકાને ધ્યાન રાખવું કે તમારે જમીનજન્ય રોગ જેવા કે કોમન સ્કેબનો પ્રશ્ન હોય છે, તો આ પ્રશ્નો ન આવે એવા બટેકા પસંદ કરવા અને કોઈ પણ જીવાણુ કે જે જમીનજન્ય ફૂગ લાગેલી ન હોય એ ધ્યાન રાખવું. અને આને વાવેતર કરતા પહેલા આપણે સૂક્ષ્મ જીવાણુના જે કલ્ચર હોય એનાથી ટ્રીટ કરવું અથવા તો મેન્કોઝેબથી આપણે ટ્રીટ કરી પછી જ વાવેતર કરીએ. હવે જ્યારે વાવેતર કરવાનું હોય છે તો એની પહેલા આપણે જમીન તૈયારીમાં શું ધ્યાન રાખવું જોઈએ? તો જમીન તૈયારીમાં એક તો 2 થી 3 વાર આપણે ઊંડી ખેડ કરેલી હોવી જોઈએ અને આ ખેડ પછી જે આપણે જમીનને ભીની કરવાની પદ્ધતિ છે કે જેને આપણે ગાળવણ પણ કહીએ છીએ એ સાઈડ, તો આ ગાળવણની પદ્ધતિથી જે આપણે જમીન ભીની કરી દેલી હોવી જોઈએ, જેના કારણે આપણને 60 થી 70% જમીનમાં ભેજ હોય ત્યારે જ આપણે આ બટાકાનું વાવેતર કરી શકીએ. તો આ બધી વાત થઈ હવામાનની, જમીનની, બીજની. હવે વાત કરું તો જે આપણને ખબર એમ કે બટેકાની જુદી જુદી જાતો આવે છે. આપણે શાકભાજીમાં પણ અલગ જાતના બટેકા ખાઈએ છીએ, પછી જે ફ્રેન્ચ ફ્રાઈઝમાં આપણે અલગ બટેકા હોય છે, વેફર્સમાં પણ વેફર બનાવવાના પણ અલગ બટેકા હોય છે. તો આમ બટેકાની જાતો આપણે કઈ વાવવી એના ઉપર વાત કરીએ તો જે શાકભાજી માટેની જાત છે એમાં છે કુફરી બાદશાહ, કુફરી પુખરાજ, કુફરી લોકર. અને જ્યારે હું વાત કરું તો આ શાકભાજી પછી જે ફ્રેન્ચ ફ્રાઈઝની બટેકાની વાત કરું તો કુફરી સૂર્યા, કુફરી ચંદ્રમુખી છે. અને પછી જો ચિપ્સોના એટલે કે ચિપ્સની જે વેરાયટી છે ચિપ્સ બનાવવા માટે, તો એમાં કુફરી ચિપ્સોના 1, કુફરી ચિપ્સોના 3, કુફરી અથવા તો કુફરી જ્યોતિ, આ બધી જાતો છે કે જેને તમે ઉપયોગ કરી શકો છો બટેકામાં. તમારે પ્રોસેસિંગમાં બટેકું સૌથી વધુ ઉપયોગ થાય છે એના માટે થઈને આ બધી જાતો વિકસાવવામાં આવી છે. અને હવે જ્યારે આગળ વાત કરું તો જમીન તૈયારીમાં જે આપણે હાર બનાવીએ છીએ તો હારમાં કેટલું અંતર રાખવું, બે છોડ વચ્ચે કેટલું અંતર રાખવું કે જેના કારણે આપણને ઉત્પાદનમાં કેટલો ફેર પડે છે. જો એક હાર પાળા પદ્ધતિનો આપણે જો ઉપયોગ કરતા હોય તો એમાં 2 છોડ વચ્ચે 15 થી 20 સેન્ટીમીટર હોય છે, પણ જે 2 પાળા હોય છે એની વચ્ચેનું અંતર આપણને 40 થી 50 સેન્ટીમીટર જેટલું રાખવાનું હોય છે. પરંતુ જ્યારે આપણે 2 હાર પાળા પદ્ધતિનો ઉપયોગ કરીએ તો ત્યારે 2 ચાસ વચ્ચેનું અંતર આપણે 75 સેન્ટીમીટર જેટલું રાખવાનું હોય છે. પરંતુ જ્યારે 4 હાર પાળા પદ્ધતિનો ઉપયોગ કરીએ ત્યારે આપણે 2 ચાસ વચ્ચેનું અંતર 150 સેન્ટીમીટર જેટલું રાખવાનું હોય છે. આના કારણે આપણને ઉત્પાદનમાં પણ ફેર થતો જોવા મળે છે. જ્યારે ઉત્પાદનની વાત કરું તો 1 હાર પાળા પદ્ધતિથી આપણને ઉત્પાદનમાં કેટલો ફેર જોવા મળે છે? તો કે 2500 થી 3000 કિલો પ્રતિ હેક્ટર જેટલું આપણને ઉત્પાદન જોવા મળે છે. પરંતુ જ્યારે 2 હાર ચાસ વાળી જે પદ્ધતિ છે કે જેમાં 2 ચાસ વચ્ચે આપણે 75 સેન્ટીમીટરનું અંતર રાખીએ છીએ, તો એ પદ્ધતિથી આપણને 3500 થી 4000 કિલો પર હેક્ટર જેટલું ઉત્પાદન જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આમ બટેકાની આ રીતની જે મેં તમને વૈજ્ઞાનિક માહિતી આપી તો તમે તેનો ઉપયોગ કરી તમારા વાવેતરમાં, વાવણીમાં અને બટાકાની ખેતીમાં તમે માહિતી મેળવી શકો છો. તો ખેડૂતો, આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુ ને વધુ ખેડૂત મિત્રો સુધી આ વિડીયો મોકલો. ધન્યવાદ.